નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો. આચાર્ય દેવવ્રતે પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની મુલાકાત લઈ ખેતરમાં શાકભાજી પણ વીણ્યું. ભરૂચમાં સોશિયલ મીડિયા પર બકરી ઈદ પર અપાતી કુરબાની બાબતે ટાઈગર ટીમ નામના આઈડી પરથી વિવાદાસ્પદ પોસ્ટને લઈને વિવાદ જોવા મળ્યો. મુસ્લિમ સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી. અંકલેશ્વરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શન યોજાયું. મુસ્લિમ બિરાદરો અને હિન્દુ સમાજના આગેવાનો જોડાયા. મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. સરકાર ગૌ સંરક્ષણ અને ગૌ સેવા માટે વધુ અસરકારક પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી. ભરૂચમાં વોર્ડ નંબર 8 હેઠળ આવતા વિસ્તારમાં રોડનું કામ પૂર્ણ થયા બાદ ગટરની કામગીરી માટે નવા રોડ તોડી નાખતા રહીશો દ્વારા પાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો. મીડિયા દ્વારા મુદ્દો ઉજાગર થતાં જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામે પ્રાકૃતિક કૃષિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈંધણ બચાવો અભિયાનમાં જોડાતા તેઓ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. આ બાદ અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામમાં ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલે ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામના લોકો સાથે સફાઈ કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા કાસિયા ગામે શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે યોગાભ્યાસ કર્યા હતા. સાથે તેઓએ ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી અને જાતે ગાય દોહી ખેતરમાં શાકભાજી પણ વીણ્યું હતું. પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ભરૂચમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ કર્યા હતા. પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભય ભ્રામક હોવાનું જણાવીને રાજ્યપાલે ભરૂચના પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતોના ઉદાહરણ સાથે ખેડૂતોને સમજ આપી હતી. સાથે જ ભરૂચ જિલ્લાની કૃષિ સખીઓ અને CPRને ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેકભાઈ નિવાસી, અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. इस धरती माँ जो माँ है, जो हमें जीवन देती है, अरे हमारी जन्मदात्री माँ तो 10-12 महीने दूध पिलाती है, लेकिन ये धरती माँ तो जन्म लेने से लेकर अंतिम यात्रा तक दूध और घी, मक्खन, अन्न, फल, साग भाजी सब कुछ खिलाती है. उस माँ को इतना जहरीला कर दिया और मंदिर में जाकर पूजा करते हैं, भगवान सुनेगा किसी की? ये सब अपराध है, पाप है. हमें जीवन किसी को दिया नहीं तो जीवन लेने का अधिकार क्या? जब हम किसी को जीवन दे नहीं सकते तो जीवन लेने का अधिकार हमारा नहीं है, लेकिन हम ये कर रहे, इसी को पाप बोलते हैं. कितने जीव जंतु हमने मार दिए, कितने जीव जंतु जो प्रकृति को संतुलन को बनाते वो मौत के घाट उतार दिए. सारे अस्पताल कैंसर रोगियों से भर दिए. इस समय गुजरात में आज के दिन बता रहा हूं, 700 से ज्यादा पेशेंट डेली नए कैंसर के आ रहे हैं गुजरात में. 700 प्रतिदिन नए आते हैं, डेली नए. और देश का हाल क्या है? भटिंडा एक नगर पंजाब में, वहां से प्रतिदिन एक ट्रेन आती है बीकानेर राजस्थान के लिए.
बीकानेर के राजा ने वहां कैंसर हॉस्पिटल बना रखा बहुत बड़ा पहले। वहां से ट्रेन चलती है ना, उसका नाम है कैंसर ट्रेन। प्रतिदिन चलती भटिंडा से बीकानेर। हजारों पेशेंट प्रतिदिन कैंसर के उसमें ढोए जाते हैं। ये हमने पैदा किया है। इससे बड़ा प्रमाण आप ही मान रहे हैं। आज से 30 साल पहले, 40 साल पहले कहीं कैंसर नहीं था, कहीं हार्ट अटैक नहीं था, कहीं डायबिटीज नहीं थी, कोई किडनी नहीं बदलवाता था, कोई माइग्रेन की बात नहीं सुनते थे, कोई ब्रेन ट्यूमर नहीं होता था। ये सारी बीमारियां अब पैदा हुई। क्यों? क्योंकि इन दिनों में हमने जहर की मात्रा धरती में पहले से 20 गुना ज्यादा बढ़ा दी। ભરૂચના સોશિયલ મીડિયા પર બકરી ઈદ પર અપાતી કુરબાની બાબતે ટાઈગર ટીમ નામના આઈડી પરથી વિવાદાસ્પદ પોસ્ટને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે। આ બાબતે મુસ્લિમ સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે। ભરૂચમાં સોશિયલ મીડિયા પર બકરી ઈદ દરમિયાન આપવામાં આવતી ઇસ્લામિક કુરબાની અંગે કરવામાં આવેલ વિવાદાસ્પદ પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે। તોસીફ ટાઈગર નામના સોશિયલ મીડિયા આઈડી પરથી અપલોડ કરાયેલા એક વિડીયોને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ વિડીયોમાં ધર્મના નામે પશુઓની કુરબાની બંધ કરવાની ટિપ્પણી કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે। આ પોસ્ટ સામે વિરોધ નોંધાવતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી સંબંધિત વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વિડીયો પોસ્ટ કરનાર તોસીફ હનીફ પાંચભાયા મૂળ અંકલેશ્વરના રહેવાસી હોવાનું અને હાલમાં વિદેશમાં વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે। સમાજના આગેવાનો દ્વારા તેના પાસપોર્ટ જપ્ત કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે। ઘટનાને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। દરમિયાન વધતા જતા વિરોધ અને રોષ વચ્ચે તોસીફ પાંચભાયાએ સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો પોસ્ટ કરી પોતાની ટિપ્પણી બદલ માફી માંગી હોવાનું પણ સામે આવ્યું છે। देखो, तो मैं सच्चे दिल से माफी मांगता हूँ। मैं बस अभी मैं ये आपको क्या कहूँ, मेरे से नहीं दिखा गया। जो हो रहा है ये गलत बात है। आप लोग भी मेरे से अग्री होगे। अगर आप एनिमल लवर्स हो तो आप देखोगे, आप इनको पाल रहे हो, ये करो, तो हमारे इस्लाम में भी लिखा हुआ है कि इनको अच्छे से करो, ये करो, वो करो। तो मैंने गुस्से में आके ये सब बोल दिया। मेरे से माफ़ी, मेरे से गलती हो गई, आप मुझे माफ़ कर दो। आप लोग को इतनी दूर जाने की ज़रूरत नहीं है। बस मैं ये चाहता हूँ कि आप लोग जब एनिमल को ये सेक्रीफाइस करो तो आराम से करो ना, उसको सही से रखो ना। मार्केट में आप देखो तो सही, इसको कैसे बिका जा रहा है। ये तो देखो, मेरे को नहीं देख सकता, मैं ये सब नहीं देख सकता, मेरे से नहीं हो सकता ये सब देखना है। तो आप सो प्लीज़ आप लोग चुप हो जाओ, शांत हो जाओ। इधर आगे उगे जाने की ज़रूरत नहीं। मैं आपकी जैसा ही हूँ, हम मुसलमान ही हैं, हम सब एक ही हैं। तो ये सब बंद कर दो। तो मैं माफ़ी मांगता हूँ आप लोगों से। बस चुप हो जाओ अभी तुम लोग सब। हाल समग्र मामले पोलीस तंत्र द्वारा रजूआतना आधारे આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। હું મૌલાના ઇરફાન આછોડિયા। એ ભાઈ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુવસ્સલામની કુરબાની જે આપણા વર્ષોથી કુરબાનીનો અમલ આપણે દુનિયામાં લોકો મનાઈ રહેલા છે અને એની ઉપર જે ભાઈ ટિપ્પણી કરેલી છે, અમે બધા મુસ્લિમ સમાજ ભરૂચ તરફથી એની ખાસ નિંદા કરીએ કે અહીં અમારા મુસ્લિમ સમાજના માટે અને ઉમ્મતે મુસ્લિમા માટે બહુ ખરાબ શબ્દ ઇસ્તેમાલ કરેલા છે। હું તમામથી અપીલ કરું કે આવા હજારો ટોસિપ પેદા થશે પણ તા કયામત કુરબાનીનો કોઈ અમલ ઇન્શાલ્લાહ બંધ નહીં થાય અને આવા લોકોનું સોશિયલ અકાઉન્ટ પર બ્લોક કરવું જોઈએ જેનો કોઈ શબ્દ સમાજ ના સાંભળી શકે અને આની ઉપર સખ્ત કાર્યવાહી થાય। કુરાન મજીદ में अल्लाह तालाए कीधुं કે કદ સદ્દક્ત રૂયા ઇન્ના કદાલિકા નજ્ઝિલ મુહસિનીન કે જ્યારે પણ કોઈ કુરબાની આપે તો એ કુરબાનીને અલ્લાહ જાયે કરતા નથી। હુજુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતે એવું કહ્યું કે આ આપણા બાપ દાદાઓનો અમલ છે। આપણા અબ્બા હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની કુરબાની અને આગળ કીધું ફલમ યુદહી ફલા યહદુર મુસલ્લાના કે અગર કોઈ કુરબાનીનો અમલ ના કરે, જાણી જોઈને પોતાની શક્તિ હોવા છતાં અને અમલ ના કરે તો એને ચાહીએ કે અમારી ઈદગાહમાં પણ ના આવે। આ આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જુમલાઓ છે અને કોમેન્ટ છે અને આવા લોકો જે વાકિયતન કુરાનના પાછા હવાલે દે કે કુરાનમાં કંઈ નથી, શૈતાની અમલ તો એ પોતે કરે અને કુરબાની કરનારને શૈતાન કરેલો છે। માટે હું તરીકથી અપીલ કરું કે આવા કોઈ પણ વિડીયો જોવાથી ગભરાવાની જરૂર નથી અને બાળકોની બલિ દેવાની જે વાત છે તે પર એ ભાઈને સમજમાં નથી આવી કે બાળકોની બલિ ક્યારે દેવાય, કેવી રીતે। ને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને પોતે અલ્લાહ તાલાએ ખ્વાબમાં જે આપ્યું એ તો એ અલ્લાહનું બહુ મોટું અહેસાન છે ને કે આ દુનિયા બી કોઈ માણસ ના હોત
અલ્લાહ તાલાએ આપણી ઉપર એહસાન કર્યું. એટલે આવા લોકોનું સોશિયલ આપણો અકાઉન્ટ ક્લોઝ કરવામાં આવે અને એના વિરોધમાં ખૂબ બધી જગાઓ પર FIR કરી અને એને જેલના સળિયાઓ પાછળ ધકેલવામાં આવે. એ જ અમારી નમ્ર ગુજારિશ છે. અસ્સલામુ અલૈકુમ. આજ તારીખ 26/5/2026 અને મંગળવારના રોજ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને એક વિડીયો અમારી ઉપર આવ્યું, જેમાં એક અંકલેશ્વર તાલુકાનો દઢાલ ગામનો મદનીનગર સાળંગપુર પાસે રહેતો, જેનું નામ છે તોસીફ હનીફ પાસભાયા, આ વ્યક્તિએ મુસ્લિમ સમાજની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે અને બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય થાય, ભરૂચ જિલ્લાની, દેશની, ગુજરાતની એકતા બગડે, ભાઈચારો બગડે એવા નિવેદનો કરીને જે ગુનાહિત કૃત્ય કરે છે તે બાબતે અમે કલેક્ટર સાહેબ, SP સાહેબને આજે મળવા આવેલા છે. એના વિરુદ્ધમાં સખતમાં સખત સજા થાય, FIR દાખલ થાય અને આ વિદેશી નાગરિક ભારત દેશની શાંતિ દોડાવવાનો જે પ્રયત્ન કરે છે અને અમે સાખી નહીં લઈએ એટલે એની પાસપોર્ટ પર જપ્ત થાય અને એનું એકાઉન્ટ બંધ કરવામાં આવે, જેથી કરીને શહેરની શાંતિ ના દોડાઈને આવા લુખા તત્વોને છૂટો દોર ના મળે. આ વ્યક્તિએ મુસ્લિમ સમાજની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડેલી છે અને એ વ્યક્તિ એવું કહે કે ઇન્સાનનું માંસ મીઠું હોય તો શું અહીંયા ઇન્સાનનું માંસ ચાખેલું છે? અહીંયા ગુનાહિત કૃત્ય કરેલું છે. એટલે એની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ નિર્માણ ન થાય એ બાબતે સરકાર એની સામે સખતમાં સખત સજા કરી એની પાસપોર્ટ જપ્ત કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે એવી મુસ્લિમ સમાજની માંગ છે. અંકલેશ્વરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શન યોજાયું હતું. અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા ભારતના વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે મૌન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આવેદનમાં દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસો અને ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ગાયને વિશેષ સ્થાન આપવાની વિનંતી કરવામાં આવી છે. આવેદનમાં જણાવાયું છે કે ભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ ધરાવતો દેશ છે, જ્યાં ગાયને પ્રાચીન સમયથી માતૃત્વ, આસ્થા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતીય કૃષિ વ્યવસ્થા અને ગ્રામ્ય જીવનમાં પણ ગાયનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. લેખિત રજૂઆતોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાથી દેશની સાંસ્કૃતિક એકતા વધુ મજબૂત બનશે અને કરોડો લોકોની ધાર્મિક લાગણીઓને સન્માન મળશે. આ સાથે સરકાર ગૌ સંરક્ષણ અને ગૌ સેવા માટે વધુ અસરકારક પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. બકરી ઈદ પૂર્વે યોજાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના બખ્તિયાર પટેલ, શરીફ કાનુગા સહિતના આગેવાનો અને હિન્દુ સમાજના વિનય પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. ભારત દેશ એટલે વિવિધ ધર્મોનો દેશ, ભાઈચારો અને એકતા એ આપણા દેશની હંમેશાથી ઓળખ રહી છે. વિશ્વમાં વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવતા આ દેશમાં જ્યારે લાખો કરોડો લોકોની જે આસ્થા છે એ આસ્થામાં એની સૂરમાં સૂર પુરાવવા માટે અને સમર્થન આપવા માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો તથા યુવાનોએ એક પહેલ ઉઠાવી છે કે આપણે આ દેશમાં જે લોકોની માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે એ માટે અમે સૌ આજે અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડવા એક મૌન કાર્યક્રમ મારફતે એક મૌન કાર્યક્રમ અમે આજનો દિવસે આયોજન કર્યું છે કે અમારો અવાજ સરકારશ્રી તરફ પહોંચે કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, જેથી ભારત દેશમાં ભાઈચારાની ભાવના ઊભી થાય, પરસ્પર પ્રેમ ભાવ, સંભાવ અને સદભાવની ભાવના આ દેશમાં ઊભી થાય અને ભારત દેશ પ્રગતિ તરફ વધે. એ જ ઉદ્દેશ્ય સાથે આજે અમે સૌ આગેવાનો અમારી માંગને કરવા માટે અહીં આવ્યા છીએ અને અમે આ પહેલા પ્રધાનમંત્રી શ્રી તથા રાષ્ટ્રપતિ શ્રીને પણ અરજી કરી છે, આવેદનપત્ર આપ્યું છે કે આ ભારત દેશની એકતા જળવાય, પરસ્પર પ્રેમ ભાવના ઊભી થાય એ માટે આપણે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપીએ. બસ એટલી જ અભ્યર્થના સાથે અહીં અમે બધા ભેગા થયા છે. જય હિન્દ. ભરૂચમાં આલી કાછિયાવાડ વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલ પેવર બ્લોક રોડ થોડા જ દિવસોમાં ફરી ઉખાડવામાં આવતા સ્થાનિકોમાં રોષ સાથે અસંતોષ દેખાયો હતો. વોર્ડ નંબર 8 હેઠળ આવતા વિસ્તારમાં રોડનું કામ પૂર્ણ થયા બાદ ગટરની કામગીરી માટે નવો રોડ તોડી નાખતા રહીશો દ્વારા પાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્થળ પર પહોંચેલા સ્થાનિક કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે પણ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિકાસના કામોમાં યોગ્ય આયોજનના અભાવે સરકારી નાણાંનો બગાડ થઈ રહ્યો છે અને તેનો ભોગ સામાન્ય નાગરિકોને બનવું પડી રહ્યું છે. આ મામલો મીડિયામાં પ્રસારિત થતાં જ ભરૂચ નગરપાલિકાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. લાંબા સમયથી અટવાયેલી ગટરની કામગીરી તાત્કાલિક શરૂ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે મીડિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મીડિયા દ્વારા મુદ્દો ઉજાગર થતાં જ પાલિકા તંત્ર સક્રિય બન્યું છે. સાથે જ તેમણે રોડ તોડી થનાર નુકસાન અંગે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી નુકસાનની રકમ વસૂલ કરવાની માંગ પણ ઉઠાવી છે. ભરૂચ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે તે લોકો ભરૂચ જિલ્લાની અંદર દરેક જગ્યાએ જઈને સાચી વાતને વાચા આપે છે. અમારા વોર્ડ નંબર 8 ની અંદર જે આ બ્લોકની અંદર અને ગટરની અંદર બ્લોક ને બ્લોકની ઉપર ગટર ને ગટરની પછી પાછા બ્લોક જે કામ થયું છે તેની લોકો હાલાકી ભોગવતા હતા. કેટલા મહિનાઓથી લોકોની રજૂઆત હતી અને પત્રકાર મિત્રોએ સાચી રજૂઆત કરી અને 2-4 દિવસની અંદર કામ શરૂ થયું. એ બદલ હું પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક હાથ જોડીને આભાર માનું છું. પત્રકાર મિત્રો ના હોત તો આ લોકો જે હાલાકી ભોગવે છે તે જલ્દી એનું નિરાકરણ ના આવત. આવનાર દિવસોની અંદર આ જે ડબલ કામ થયું છે જે તે અધિકારી જવાબદાર હશે તેની સામે 258 ની કલમ હેઠળ જે તે અધિકારીને રજૂઆત કરીશ ને આના પૈસા જે તે જવાબદાર અધિકારીએ ભોગવવા પડશે. અહીં નહીં બીજી કોઈ પણ જગ્યાએ આવું કામ કરશે તેના માટે ભોગવવાની તૈયારી. આટલા ધમધમતા તાપની અંદર પત્રકાર મિત્રો આવ્યા અને સાચી વાતને વાચા આપશો એ બદલ સર્વેનો આભાર માનું છું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની મનોરંજન પ્રેમી જનતા માટે ભરૂચ શહેરમાં પહેલી વખત આવી ગયું છે ઇન્ડિયાનું સૌથી મોટું કાર્નિવલ. એક જ સ્થળ પર મળશે 3 અદ્ભુત થીમનો અનોખો અનુભવ. અંડર વોટર ટનલ એક્વેરિયમ, દરિયાની દુનિયામાં ચાલવાનો રોમાંચક અનુભવ, જલપરી શો, જીવંત મરમેડ સાથે જાદુઈ પ્રદર્શન, વોટરફોલ ઝોન, ઠંડક અને મસ્તીનો અનોખો મિજાજ. શોપિંગ પ્રેમીઓ માટે 55 થી વધુ સ્ટોલ્સ, નવી વસ્તુઓ સાથે ખાણીપીણી માટે 15 થી વધુ ફૂડ સ્ટોલ્સ અને હા, સાથે મજા માટે અનેક પ્રકારની રાઇડ્સ, બાળકોથી લઈને મોટા બધાને માટે. પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે એકવાર અચૂક પધારો. મિસ ન કરતા. આ છે સમર સિઝનનું સૌથી મોટું એટ્રેક્શન. સ્થળ દૂધધારા ડેરી ગ્રાउंड, कॉलेज रोड, भरूच. समर कार्निवल. आपके बच्चे के उज्जवल भविष्य के लिए चुने भरूच के शक्तिनाथ क्षेत्र में स्थित नारायण विद्यालय. प्री प्राइमरी से लेके कक्षा 11 और 12 तक कॉमर्स और साइंस स्ट्रीम्स, गुजराती और इंग्लिश मीडियम में गुणवत्तापूर्ण शिक्षा. बचपन से ही अनुभव आधारित अध्ययन और अनुभवी विश्लेषण स्टाफ द्वारा विशेष देखभाल. बोर्ड परीक्षाओं में हमेशा उत्कृष्ट परिणाम. कई छात्र 100 में से 100 अंक प्राप्त कर A1 ग्रेड हासिल करते हैं और अनेक छात्रों ने बनाए हैं उज्जवल करियर. राज्य स्तर पर भी गर्वपूर्ण उपलब्धियां और अनेक प्रोजेक्ट प्रदर्शन के माध्यम से सर्वांगी विकास. बाल मंदिर से लेके करियर तक एक भरोसेमंद सफर. नारायण विद्यालय, भरूच. एडमिशन जारी है. आज ही संपर्क करें. નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી સરકાર બન્યાના અવસરે આમ આદમી પાર્ટી દ્વારા નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ભવ્ય વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ ભવ્ય વિજય યાત્રામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અરવિંદ કેજરીવાલે નર્મદાની જનતાનો આભાર વ્યક્ત કરીને પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના લોકોએ અમને એટલો પ્રેમ આપ્યો અને સહકાર આપ્યો અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતમાં સરકાર બનાવી એ બદલ આજે હું આપ તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે નર્મદામાં આવ્યો છું. અગાઉ રાજ્ય સ્તરે હોય કે જિલ્લા સ્તરે ગુજરાતમાં હંમેશા ફક્ત 2 પાર્ટીઓની સરકાર બનતી હતી, કોંગ્રેસ અથવા તો બીજેપી. લોકો કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટીની સત્તા આવી શક્ય નથી, પરંતુ ગુજરાતમાં પહેલીવાર નર્મદા જિલ્લાના લોકોએ ત્રીજી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી. આ વાતથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના લોકો બદલાવ ઈચ્છે છે. નર્મદા જિલ્લાના લોકોએ આજે જે કરીને બતાવ્યું છે એવું જ કામ હવે ગુજરાતના લોકો કરી બતાવશે. આદિવાસી ક્ષેત્રમાંથી જે ચિંગારી નીકળી છે તે આગળ વધશે અને આમ આદમી પાર્ટી 2027માં વિધાનસભામાં પોતાની સરકાર બનાવશે.
नर्मदा ज़िले में आम आदमी पार्टी की सरकार पहली बार बन रही है। फिर जब से देश आज़ाद हुआ है तब से लेके आज तक गुजरात में जिला स्तर पे कांग्रेस और बीजेपी के अलावा किसी की सरकार नहीं बनी। पहली बार एक तीसरी पार्टी की सरकार बन रही है और लोग कहते थे कि गुजरात में तीसरी पार्टी की कोई गुंजाइश नहीं है, तीसरी पार्टी की कोई गुंजाइश नहीं है, लेकिन नर्मदा ज़िले में ये जो सरकार बनी आम आदमी पार्टी की, इससे ये साफ जाहिर है कि लोग एक तीसरी पार्टी चाहते हैं विकल्प के रूप में। और बीजेपी और कांग्रेस की जुगलबंदी से लोग परेशान हो चुके हैं। 30 साल से यहाँ पे केवल भाजपा की सरकार है। तो मैं नर्मदा के लोगों को बहुत बहुत बधाई देता हूँ। આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ઊભા થયેલા વિવાદ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ એસટી માટે અનામત હોવા છતાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ભાજપના ઉમેદવારને પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પરપ્રાંતીય આદિવાસી પ્રમાણપત્રના આધારે ગુજરાતમાં અનામત પદનો લાભ અપાયો છે, જે નિયમો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો વિરુદ્ધ હોવાનું જણાવાયું છે। કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે। આ ગુજરાતની અંદર બોગસ આદિવાસીઓના સર્ટિફિકેટો આપીને આદિવાસીના સર્ટિફિકેટો આપીને 1.5 લાખ જેટલા આદિવાસી બોગસ આદિવાસીઓ સરકારી નોકરીઓમાં નોકરી કરી રહ્યા છે અને એની રજૂઆત 1990થી અમે લોકોએ કરી છે। અમે હાઈકોર્ટમાં પણ ગયા છે અને વખતો વખત આ રજૂઆત કરી છતાં પણ અત્યારે જે ઘટનાઓ બની છે તો હવે ધીરે ધીરે એ લોકો રાજકારણમાં પણ આવવા માંડ્યા છે અને રાષ્ટ્રીય હક અને અધિકાર પર તરાપ મારવામાં આવી રહી છે। ત્યારે આ દેશની અંદર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસીને વનવાસી બનાવીને આદિવાસીના મૂળ અને હક અને અધિકાર અને આદિવાસીની જે મૂળ ઓળખ છે એ ઓળખ મિટાવવાની વાત કરી છે, ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક જન આંદોલન ચલાવવાની શરૂઆત કરી છે અને ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં અમે આંદોલન ચલાવીશું અને આ આદિવાસીના હક અને અધિકારના જતન અને રક્ષણ માટે અને જે બોગસ જે આદિવાસી લોકો છે એ આદિવાસી બોગસ આદિવાસીઓના સર્ટિફિકેટ રદ થાય અને રાષ્ટ્રીય અધિકારો પર જે તરાપ મારવામાં આવી છે એ તરાપ હવે નહીં મારી શકે એ માટેના અમે આજે રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે। રાજ્યપાલને આવેદનપત્ર પહોંચાડવાનું છે। રાજ્યપાલની જવાબદારી છે આદિવાસી વિસ્તારોમાં, એ આદિવાસી વિસ્તારોની જે જવાબદારી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ નિભાવતા નથી, ત્યારે આદિવાસી વિસ્તારમાં રોષની લાગણી છે। આદિવાસી વિસ્તાર આજે રોષની લાગણીથી ભપકી રહ્યો છે, ત્યારે અમે લોકો આ બાબતે ઉગ્ર આંદોલન કરીશું। જય ભીમ, જય ભારત, જય આદિવાસી। આમોદ હિન્દુ સ્મશાનના નવીનીકરણ કાર્યને ફરીથી વેગ આપવા માટે નગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આમોદ શહેરમાં હિન્દુ સ્મશાનના અટવાયેલા નવીનીકરણ કાર્યને ફરીથી વેગ આપવા માટે આમોદ નગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના જાહેર હિત માટે જોડાયેલા આ પ્રોજેક્ટને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવિધ ચર્ચાઓ ચાલી રહી હતી। સ્મશાનમાં ચાલી રહેલ કામગીરી દરમિયાન સર્જાયેલા વિવાદોને પગલે કામકાજ અટકી ગયું હતું, જેના પગલે શહેરીજનોમાં પણ ચિંતા જોવા મળી હતી। હવે નવી પરિસ્થિતિમાં પાલિકા તંત્ર દ્વારા આ મુદ્દાને પ્રાથમિકતા આપીને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે। મળતી માહિતી અનુસાર અગાઉ ભાજપ શાસિત નગરપાલિકા બોર્ડના કાર્યકાળ દરમિયાન શહેરના હિન્દુ સ્મશાનના સર્વાંગી વિકાસ અને આધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ યોજના તૈયાર કરવામાં આવી હતી। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી માટે એજન્સીની નિમણૂક પણ કરવામાં આવી હતી। જો કે કામ દરમિયાન કેટલીક જૂની સુવિધાઓને દૂર કરવામાં આવતા અને સમાજના સહયોગથી ઊભી કરાયેલી વ્યવસ્થાઓને નુકસાન પહોંચતા સ્થાનિક સ્તરે અસંતોષનો માહોલ જોવા મળ્યો હતો। પરિણામે નવીનીકરણનું કામ અધવચ્ચે અટકી ગયું હતું। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ શાસિત હાલના નગરપાલિકા બોર્ડ દ્વારા શહેર સ્મશાન કમિટી, સ્થાનિક આગેવાનો તેમજ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી સમગ્ર મામલાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, પાલિકા એન્જિનિયર, કોન્ટ્રાક્ટર પ્રતિનિધિઓ તથા સ્મશાન કમિટીના સભ્યો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન નવીનીકરણ કાર્યના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। બેઠકમાં ખાસ કરીને કામગીરીની ગુણવત્તા, મજબૂતી અને લાંબા ગાળે ટકાઉ રહે તેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો।
કોન્ટ્રાક્ટરને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે કામ મંજૂર થયેલા એસ્ટિમેટ અને તકનીકી ધોરણો અનુસાર જ કરવું પડશે. કોઈપણ પ્રકારની હલકી ગુણવત્તાની સામગ્રી અથવા બેદરકારી ભર્યું કામ ચલાવી લેવામાં આવશે નહીં. સાથે જ કામગીરી દરમિયાન શહેરીજનોની લાગણીઓ અને ધાર્મિક સંવેદનાઓનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા એવો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે સ્મશાનના નવીનીકરણનું કામ પૂર્ણ થયા બાદ શહેરને વધુ સુવિધાસભર અને વ્યવસ્થિત સ્મશાન મળશે. સમગ્ર કામગીરી દરમિયાન પાલિકાના પદાધિકારીઓ, ટેકનિકલ ટીમ અને સ્મશાન કમિટીના સભ્યો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે, જેથી વિકાસ કાર્યમાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ફરિયાદને અવકાશ ન રહે. શહેરના લોકો પણ હવે લાંબા સમયથી અટવાયેલા આ પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. રોજ આમોદ નગરપાલિકા દ્વારા આમોદ સ્વર્ણિમ ગુજરાત શહેરી વિકાસ અંતર્ગત યોજના હેઠળ આમોદ હિન્દુ સ્મશાનનું 1 કરોડ રૂપિયાનું જે કામ મંજૂર થયેલ છે અને જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપેલ છે, તે બાબતે અમે આમોદના આગેવાનો અને જે હિન્દુ સ્મશાન કમિટીના જે સદસ્યો છે તેમને નગરપાલિકાની અંદર બોલાવીને કામની ગુણવત્તા સારી અને સારી રીતે કામ થાય એ બાબતે એમના પણ અમે સૂચનો શું હતા તે સાંભળવા માટે આજ રોજ અમે નગરપાલિકામાં મિટિંગ રાખેલ હતી. તે બાબતે એ લોકોના જે 2 પ્રશ્ન હતા તે અમે તાકીદે એનું નિરાકરણ, કામ ચાલુ જ છે હાલમાં, ડિમોલેશન અને કોલમ ફૂટિંગ ને એનું કામ ને એમને ત્યાં બોર્ડ એક સમસ્યા છે તે પણ થઈ જશે. બોર્ડ છે એસ્ટિમેટ પહેલા બોર્ડનું કામ થયું અને લાઇટની સુવિધા નથી, તો લાઇટનું પણ કામ થઈ જશે. આમોદ નગરપાલિકામાં નવા પ્રમુખના કાર્યભાર સંભાળતા પહેલા જ ઓફિસના નવીનીકરણ અને વૈભવી ખર્ચને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈની ચેમ્બરમાં નવા એસી, નવી ખુરશીઓ, કાર્પેટ તેમજ રંગરોગાન કરાતા જનતામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચેમ્બરમાં કરાયેલ રંગરોગાન અને એસી સહિતના કેટલાક કામો તેમના સ્વખર્ચે કરાવવામાં આવ્યા છે. જોકે વિરોધ પક્ષ અને કેટલાક નગરજનોનો આક્ષેપ છે કે શહેરમાં રસ્તા, ગટર, પાણી અને ગંદકી જેવી મૂળભૂત સમસ્યાઓ યથાવત હોવા છતાં નગરપાલિકાની ઓફિસને વૈભવી બનાવવા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય અધિકારીની ઓફિસમાં હજુ પણ જૂનું એસી કાર્યરત હોવાનું અને વારંવાર ઠંડક ઓછી થતી હોવાની ચર્ચાઓ વચ્ચે પ્રમુખની ચેમ્બરમાં નવા એસી લગાડાતા રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે. બીજી તરફ કોંગ્રેસના આગેવાનનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન ભાજપના શાસનમાં કોઈપણ સુવિધા કે વિકાસના કામો થયા ન હતા, જેથી હાલ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. નગરમાં નવી નગરપાલિકા બિલ્ડિંગ બનાવવાની ચર્ચાઓ વચ્ચે જૂની અને જર્જરિત બિલ્ડિંગમાં લાખો રૂપિયાના ખર્ચ અંગે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક નગરજનોનું કહેવું છે કે નગરપાલિકાએ પહેલા શહેરના તૂટેલા રસ્તાઓ, ગટર વ્યવસ્થા અને પાણી સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ, ત્યારબાદ ઓફિસની સજાવટ પર ખર્ચ કરવો જોઈએ. હાલ આમોદ શહેરમાં વિકાસ પહેલા વૈભવ નો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને નગરજનો હવે રાહ જોઈ રહ્યા છે કે નગરપાલિકા શહેરના પ્રશ્નો ઉકેલવા કેટલા ઝડપી પગલાં ભરે છે. નવીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બકરી ઈદ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવા માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી 28મી મેના રોજ મુસ્લિમ સમાજની બકરી ઈદનો તહેવાર છે, ત્યારે નબીપુર વિસ્તારમાં સુલે શાંતિ જળવાઈ રહે તે માટે નબીપુર પીઆઈ TR ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારના ભ્રામક કે ખોટા સંદેશાઓ વાયરલ કરતા પહેલા તેની સત્યતા ચકાસવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ સમાજના લોકો પરસ્પર ભાઈચારો અને શાંતિ જાળવી તહેવારની ઉજવણી કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગામોના સરપંચો તેમજ આગેવાનો સહિત સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આગામી દિવસોમાં ઉજવાનાર મુસ્લિમ સમાજના પવિત્ર બકરી ઈદ તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવાના હેતુસર જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર PJ ચુડાસમાની અધ્યક્ષતામાં જંબુસર પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો અને સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા બંને સમાજના આગેવાનોને પરસ્પર સૌહાર્દ
શાંતિ અને ભાઈચારાની ભાવના સાથે તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ કોઈ પણ અફવા અથવા ગેરસમજ ઊભી થાય તો તાત્કાલિક પોલીસ તંત્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. જંબુસર પોલીસ દ્વારા વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવી માહિતી પણ આપી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો. આચાર્ય દેવવ્રતે પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની મુલાકાત લઈ ખેતરમાં શાકભાજી પણ વીણ્યું. ભરૂચમાં સોશિયલ મીડિયા પર બકરી ઈદ પર અપાતી કુરબાની બાબતે ટાઈગર ટીમ નામના આઈડી પરથી વિવાદાસ્પદ પોસ્ટને લઈને વિવાદ જોવા મળ્યો. મુસ્લિમ સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી. અંકલેશ્વરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે મૌન પ્રદર્શન યોજાયું. મુસ્લિમ બિરાદરો અને હિન્દુ સમાજના આગેવાનો જોડાયા. મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. સરકાર ગૌ સંરક્ષણ અને ગૌ સેવા માટે વધુ અસરકારક પગલાં ભરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી. ભરૂચમાં વોર્ડ નંબર 8 હેઠળ આવતા વિસ્તારમાં રોડનું કામ પૂર્ણ થયા બાદ ગટરની કામગીરી માટે નવા રોડ તોડી નાખતા રહીશો દ્વારા પાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો. મીડિયા દ્વારા મુદ્દો ઉજાગર થતાં જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.